સુધી પાણી ગયું છે। સુરતમાં વરસાદી પાણી ઘરમાં ફરી વળ્યા છે। કતારગામની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। સ્થાનિકો જાતે જ પાણીનો નિકાલ કરવા માટે મજબૂર બન્યા છે। પાણીનો નિકાલ ન થતા જ મુશ્કેલી છે। દર વર્ષે આ સમસ્યા થતી હોવાથી સ્થાનિકોની ફરિયાદ છે। આપ જોઈ રહ્યા છો સુરતમાં પહેલો વરસાદ અને લોકોના ઘરોની અંદર આ પાણી ઘૂસી ગયા હતા અને લોકોએ પણ મહા મુસીબતે પાણી બહાર કાઢ્યા છે। આપ જોઈ રહ્યા છો સુરતની અનેક સોસાયટીઓની આ સ્થિતિ છે। દર વર્ષે આ જ સમસ્યા અને આપ જોઈ રહ્યા છો કે શું સ્થિતિ થાય છે નિર્માણ। સતત વરસાદ, સુરતમાં ભારે વરસાદ, કતારગામના ઉદયનગરમાં પણ પાણી ભરાઈ ગયા। પાણીનો નિકાલ ન થતા જ હાલાકી છે। સ્થાનિકો જાતે જ કામગીરી કરવા માટે પહોંચ્યા। સુરત પાલિકાની કામગીરી પર સવાલ ઊભી થઈ રહ્યા છે કે દુકાનદારોને ભારે નુકસાન થઈ રહ્યું છે। મોબાઈલની દુકાનમાં પાણી ભરાઈ ગયું છે। લોકોએ જાતે જ ગટરના ઢાંકણા પણ ખોલવા પડ્યા છે। આપ જોઈ રહ્યા છો અનેક ગાડીઓ બંધ પડી ગઈ, રિક્ષાઓ બંધ થઈ ગઈ, ટુ વ્હીલર બંધ થઈ ગયા, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। સુરતમાં અત્ર તત્ર સર્વત્ર ધોધમાર વરસાદ અને સુરતમાં ધોધમાર વરસાદથી પાણી થયું છે। અંધારદાર વરસાદથી આપ જોઈ રહ્યા છો જળબંબાકારની સ્થિતિ છે। રિંગ રોડ પર આવેલા રઘુકુળ ગરનાળામાં પાણી ભરાઈ ગયા। ગરનાળામાં કમર સુધી પાણી ભરાતા જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો વાહન ચાલકોને ભારે હાલાકી। સુરતમાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ અને શું સ્થિતિ થઈ રહી છે એ આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। સુરતમાં પૂર્ણા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસતા જ લોકોમાં આક્રોશ છે। મનપાના વિપક્ષના નેતા પાયલ સાકરિયા સાથે લોકો ધરણા કર્યા છે। સોસાયટીમાં ભરેલા વરસાદી પાણીમાં બેસીને લોકો ધરણા પર ઉતરી ગયા। પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે। સુરત પાલિકા સામે લોકોએ રોષ ઠાલવ્યો છે। આપ જોઈ રહ્યા છો સુરત વિપક્ષના નેતા પાયલ સાકરિયા સહિત જે આમ જનતા છે એમને વિરોધ વ્યક્ત કર્યો છે, ધરણા કર્યા છે ધોધમાર વરસાદમાં।